તમે વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો જોયા હશે, પરંતુ શું માત્ર વૃક્ષો વાવી દેવા પૂરતું છે? જો વાવેલા વૃક્ષોને સમયસર પાણી અને સંભાળ ન મળે તો લાખો રૂપિયાનો ખર્ચ પણ વ્યર્થ સાબિત થઈ શકે છે. હું વાત કરી રહ્યો છું મહેસાણા જિલ્લાના બેચરાજીના, જ્યાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિકસાવવામાં આવેલા નમો વર્ડ વન આજે ગંભીર ઉપેક્ષાનો ભોગ બનતું હોય તેવું સામે આવી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરેલા આ વડ વનમાં પાણીના અભાવે અંદાજે 90 જેટલા વડના વૃક્ષો સુકાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર યોજનાની કામગીરી અને જાળવણી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે માત્ર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવાથી કામ પૂરું થતું નથી. વૃક્ષોને જીવંત રાખવા માટે સતત દેખરેખ, સમયસર પાણી અને યોગ્ય સંભાળ પણ જરૂરી છે. પરંતુ અહીં લાખો રૂપિયાના ખર્ચે ઊભું કરાયેલ વડવન આજે કફોડી હાલતમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના માલધારી સેલના પ્રદેશ ઉપપ્રમુખ ભાવેશ ભરવાડ સ્થળ પરથી પસાર થતા વડવનની સ્થિતિ જોઈ ચિંતિત બન્યા હતા. તેમણે સ્થળ પર પહોંચી સુકાઈ ગયેલા વૃક્ષોને પાણી પીવડાવવાની કામગીરી હાથ ધરી હતી અને તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે ભાવેશ ભરવાડે વડવનમાં 60 રોપાઓ દત્તક લેવાની જાહેરાત કરી છે અને તેમના ઉછેર તથા જાળવણીની જવાબદારી પણ સ્વીકારી છે. પર્યાવરણના નામે ખર્ચાયેલા લાખો રૂપિયાનું જવાબદાર હવે કોણ? શું સમયસર જાળવણીના અભાવે વડવનનો હરિયાળો સપનો સુકાઈ રહ્યો છે? શું તંત્ર હવે આ વૃક્ષોને બચાવવા તાત્કાલિક પગલાં ભરશે કે કેમ, તે જોવાનું રહ્યું. અહેવાલ ચમનજી ઠાકોર, બેચર. સૌને મારા નમસ્કાર. મારું નામ ભાવેશભાઈ ભરવાડ, બેચરાજી. અહીંયા 2022-23માં 75મો આઝાદી કા અમૃત મહોત્સવ નમો વર્ડ વન વિસ્તાર રેન્જ બેચરાજી, નમો વર્ડ વનનું લોકાર્પણ અહીંયા કર્યું છે આ લોકોએ 2022-23માં. લોકાર્પણ કર્યા પછી આ લોકો કોઈ દિવસ અહીંયા જોવા જ આવ્યા નથી કશું, એટલે નથી પાણી પાયું. આજે મને એવું થયું કે લાવો ઝાડ સુકાય છે તો મેં અમુક ઝાડને પાણી પાયું, અમુક બળી ગયા છે અને મેં તોડ્યા. હવે મારી એવી ઈચ્છા છે કે હવે આ લોકો તો કંઈ કરવા નહીં આવે, પણ હું ઝાડ વાવી અને હું જાતે ઉછેરીશ આ ઝાડ. આ સરકારની ભ્રષ્ટાચારી એટલી છે કે જેની વાત મૂકી દો, ખાલી દેખાડા ના કરશો, પૈસાના ધુમાડા ના કરશો. આટલો ખર્ચો કર્યો છે આમાં અને કોઈ અહીંયા જોવા નહીં આવતું અને પાણી પીવડાવવા નહીં આવતું, કશું જ નહીં, અને ખાલી ખાલી દેખાડા કરે છે. અહીંયાની ભાજપ સરકાર પ્રોગ્રામો આલે છે, ઝાડુ પકડે છે ને છોડ વાવશે ને એક પેડ માં કે નામ ના બધા ધતિંગ બંધ કરો, અહીંયા આવીને પાણી પાઓ. હું બધાને કહું છું, આ MLA સાહેબને કહું છું, ચીફ ઓફિસર હોય, મને કઈ ખબર નહીં પડતી કે ભાઈ મામલતદાર હોય, જેનામાં આવતું હોય, ફોરેસ્ટ આવતું હોય કે કઈ પણ આવતું હોય, જેનામાં આવતું હોય આવીને એકવાર જુઓ. અહીંયા આ રીતના ખાલી ખાલી 70 થી 80 જેવા ઝાડ છે. અહીંયા કોઈ પાણી પાવા આવ્યું નથી. અમુક છે અને મેં પાણી પાયું બરાબર, એટલે મોસ્ટલી બધા ઝાડ બળી જ ગયા છે, કોઈ જોવા આવ્યું નહીં અહીંયા. પણ હવે ફરીથી મારી ઈચ્છા છે કે આ બધા ઝાડ હું વાવું. અહીંયા બાવળ એટલા થઈ ગયા છે, કોઈ જોવા કે દેખવા પણ અહીંયા આવતું નથી. 75મો આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત અહીંયા એક નમો વર્ડ વનનું અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પણ આ લોકાર્પણ કર્યા પછી આ જે ઓફિસરો કે કોઈ સાહેબો કે જે પણ અહીંયા લોકાર્પણ કર્યું એ રાજકીય પક્ષો કોઈ જોવા આવ્યું નથી. અહીંયા 80 થી 100 વૃક્ષો છે અહીંયા, એમાંથી 60 તો ઓલમોસ્ટ પાણી વગર બળી ગયા, કોઈ પાણી પીવડાવાય નહીં આવતું બરાબર. અમુક છે એને મેં પાણી પાયું. એટલે આ ભ્રષ્ટાચાર બંધ કરો. કરોડોના ખર્ચા અહીંયા કર્યા છે. આવા ખર્ચા, જનતાના પૈસા, જનતાની તિજોરીઓ ખાલી ના કરો અને જે કરવાનું છે એ કામ કરો. ખાલી ખાલી આ નાટકો બંધ કરો તમારા. જય. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.